વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં ગઈ મધરાત્રે ચોરીના ઈરાદે આવેલા બે શંકાસ્પદ ઇસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર ટોલ રોડ નજીક આવેલી સવિતા પાર્ક સોસાયટીમાં રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે બે અજાણ્યા શખ્સો ઘરની આસપાસ ફરી રહ્યા હતા। તે દરમિયાન ઘરની બહાર લાઇટનો પ્રકાશ દેખાતા ઘરમાં રહેલા મહિલા સભ્યએ દરવાજો ખોલ્યો ત્યારે સામે બે અજાણ્યા ઇસમો દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા અને તરત જ તેમના પતિને ફોન કરીને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ બહાર ગયેલા ચેતનભાઈ દરજીએ સોસાયટીના રહેવાસીઓને ફોન કરીને સતર્ક કર્યા હતા। લોકો ઘરની લાઇટો ચાલુ કરીને બહાર નીકળતા બંને ઇસમો પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સદનસીબે લોકોની સતર્કતાના કારણે ગામમાં ચોરીની ઘટના બની નહીં। જો કે સીસીટીવીમાં કેદ થયેલા ઇસમોને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। જરોદથી સવિતા પાર્ક સોસાયટીમાં હું રહું છું। ગઈકાલે સાંજે હું મારા કામ અર્થે બહાર ગયો હતો અને રાતે 2 વાગે મારા પત્નીનો મારા ઉપર ફોન આવ્યો કે આપણા ઘરની બહાર 2 ચોર આવ્યા છે અને તેઓને મેં જોયા છે। આવું જાણ થતાં જ મેં સોસાયટીમાં આજુબાજુ રહેતા બધાને તાત્કાલિક ફોન કર્યા અને તેઓ ફોન કરવાથી બધા બહાર આવી ગયા, જાગી ગયા અને બંને ચોરો ઓહાપો થતાં બધા જાગી ગયા હોવાથી તેઓ સોસાયટી છોડીને ભાગી ગયા। અને તેઓ જે ચોર આવ્યા હતા એ બાજુના મકાનમાં બહાર કેમેરો લગાવ્યો હોવાથી એ બંને ચોરો કેમેરામાં દેખાય છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।